નમસ્તે. ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છે કે ગુરુ પૂર્ણિમા વિશે 10 લીટીઓ લખવાની છે, એટલે કે 10 લાઈન લખવાની છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. આજના વિડીયોમાં ગુરુ પૂર્ણિમા વિશે તો જોઈએ મિત્રો, અંગ્રેજીમાં છે. તો આપણે પહેલું વાક્ય છે ગુડ મોર્નિંગ એવરીવન. ગુડ મોર્નિંગ એવરીવન. બીજું છે કે ટુડે આઈ એમ. બીજું વાક્ય શું છે? ટુડે I am here to speak a few words about Guru Purnima. ત્રીજું વાક્ય આપણે લખ્યું છે કે ત્રીજું વાક્ય શું લખ્યું છે? ત્રીજું વાક્ય લખ્યું છે આપણે કે ફર્સ્ટ ઓફ ઓલ આઈ વિશ યુ ઓલ અ વેરી હેપી ગુરુ પૂર્ણિમા. નંબર 4 જોઈએ વાક્ય આપણે. નંબર 4 શું છે? તો કે વી ઓલ નાઉ ધેટ ગુરુ પૂર્ણિમા is celebrated to honor and appreciate our guru and teachers. પાંચમું વાક્ય છે કે it is celebrated by Hindus, Jains and Buddhists. છઠ્ઠું વાક્ય જોઈએ આપણે કે it is celebrated in June or July. સાતમું જોઈએ આપણે કે ગુરુ પૂર્ણિમા is a great day that reminds everyone of the significance of teachers, master and gurus in our life. 8. They give us knowledge. They give us knowledge and also direct us on the right path to land our life. 9. Today we all should pay our gratitude towards all these people who have played the roles of Guru in our life. 10મું વાક્ય છે. શું વાક્ય છે? 10મું વાક્ય તો કે in the end I want to say that we should always respected our guru and teachers and obey them. તો મિત્રો, આ પ્રમાણે આપણે અંગ્રેજી વિષયની અંદર ગુરુ પૂર્ણિમા વિશે આપણે 10 વાક્યો લખી શકીએ છીએ. અને કોઈ જગ્યાએ જો તમારી સ્પીચ આપવાની હોય તો એ પણ તમે આ વાક્યોથી તૈયાર કરીને આપી શકો છો. જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેક મિત્રો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.